અમદાવાદમાં 31st ને લઈને પોલીસ એલર્ટ જોવા મળી રહી છે। અમદાવાદ પોલીસે એક્શન પ્લાન બનાવ્યો। 31st એ 9000 પોલીસ કર્મચારીઓ ખડે પગે રહેશે। ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ બંદોબસ્તમાં જોડાશે। આ સાથે અમદાવાદ શહેરમાં પ્રવેશતા 63 પોઈન્ટ પર ચેકિંગ કરાશે। અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ પર 14 ચેકપોસ્ટ ઊભી કરાઈ। ડ્રગ્સ દારૂની હેરાફેરીને રોકવા માટે પોલીસે ખાસ ડ્રાઈવ કરી છે। 443 બ્રેથ એનાલાઇઝર વડે कराशे चेकिंग। महिलाओं सुरक्षा માટે 71 टीम कार्यरत રહેશે। 31st એ રોમિયોગીરી કરનારાઓની હવે ખેર નહીં રહે। 123 પીસીઆર વાન, 29 સ્પીડ ગન કેમેરાથી પર નજર રાખવામાં આવશે। 2560 બોડી વોર્ન કેમેરાથી રખાશે દરેક હલચલ પર નજર। 31 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી રાત્રે 3 વાગ્યા સુધી કેટલાક રસ્તાને ડાયવર્ટ કરાયા છે, જેમાં સિંધભવન રોડ અને સીજી રોડ સાંજના સમયે વાહન ચાલકો માટે બંધ રહેશે। 31મી તારીખે રાતના 3 વાગ્યા સુધી તમામ અધિકારીઓ રોડ ઉપર રહેનાર છે। આ અનુસંધાને 31 તારીખના સાંજે 6 વાગ્યાથી લઈને 1લી તારીખના સવારે 3 વાગ્યા સુધી જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ને, જે અમારી સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રસિદ્ધ થયેલું છે, જેમાં વૈકલ્પિક રૂટોની માહિતી પણ આપવામાં આવેલી છે। કુલ 71 જેટલી સી ટીમ જે મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ડિકોય ગોઠવી અને ભીડભાડવાળા વિસ્તારોમાં અને 31મીની ઉજવણી જ્યાં થઈ રહી હોય ત્યાં એ સેવા બજાવનાર છે। 443 જેટલા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે। આ ઉપરાંત કોઈ પણ અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે ક્યુઆરટીની 9 ટીમ, બીડીડીએસની 4 ટીમ, 123 જેટલી 112 જનરક્ષક અને પીસીઆર વાન તેમજ 39 સ્પીડ ગન કેમેરા અને 2560 બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ આ 31મીની ઉજવણીને સુરક્ષા આપવા માટે અને પ્રજાની સુખાકારી માટે તૈનાત કરવામાં આવી છે।